ખૂબ જ મહત્વનો સવિસ્તર પ્રશ્ન લઈએ। ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી તે વિગતે સમજાવો અથવા ભારતમાં બેરોજગારીનું પ્રમાણ દર્શાવીને ભારતમાં ઉદ્ભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ 5 કારણો વિગતે સમજાવો। આ પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણની અંદર પૂછવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। પ્રસ્તાવના જોઈએ। ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CSO, નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSSO અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલોમાંથી પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલી ભગવતી સમિતિના અહેવાલમાંથી પણ બેરોજગારીનું પ્રમાણ અને કારણ દર્શાવવામાં આવ્યા છે। અલગથી 2 માર્કમાં પૂછી શકાય, 1 માર્કમાં પૂછી શકાય। ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી ક્યાંથી મળી શકે। આગળ, ભારતમાં આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951થી જ આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે। તેમ છતાં બેરોજગારીની સમસ્યા વધુને વધુ તીવ્ર બનતી ગઈ છે અને યોજનાને અંતે બેરોજગારીના પ્રમાણની નીચી દર્શાવેલી માહિતી પરથી આ બાબત સ્પષ્ટ થાય। ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગાર હતા, પણ તે વધીને 5મી યોજનાને અંતે 304 લાખ અને 9મી યોજનાને અંતે વધીને 348.5 લાખ બેરોજગારો થયા। ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, રોજગારીની તકોમાં ધીમો વધારો, નીચો બચત અને મૂડીરોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી વગેરે અનેક કારણો જવાબદાર છે। ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના કેટલાક મુખ્ય કારણો આ પ્રમાણે છે। A, વસ્તી વૃદ્ધિનો દર, B, રોજગારીની તકોમાં ધીમો વધારો, C, બચત અને મૂડીરોકાણનો નીચો દર, D, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ, E, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, F, માનવ શક્તિના આયોજનનો અભાવ, G, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, H, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, I, શ્રમની ઓછી ગતિશીલતા, J, અપૂરતી માળખાકીય સુવિધા। વસ્તી વૃદ્ધિનો ઊંચો દર। ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે। ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થાય છે, તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે। અંડરલાઇન કરજો, શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે વસ્તી વૃદ્ધિના ઊંચા દરને લીધે અને શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જ ગયું છે, પણ તેની સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારી તેમજ અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જ જાય છે। એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે, જે ઓસ્ટ્રેલિયા ખંડની વસ્તીથી પણ વધારે છે। દેશમાં રોજગાર વૃદ્ધિનો દર વસ્તી વૃદ્ધિના દર કરતાં ખૂબ જ નીચો છે। બંને વચ્ચે અસમતુલા છે, જેને કારણે બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને તે વધતી જ જાય છે। બી લઈએ, રોજગારીની તકોમાં ધીમો વધારો। રોજગારી વધારાને આર્થિક વિકાસનો વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે, પણ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે, તે દર્શાવે છે કે ભારતમાં આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે। ભારતમાં આયોજનના પ્રથમ 3 દશકામાં એટલે કે 3 દાયકામાં સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી શકાયો હતો, જે દર વધીને 10મી યોજનામાં 7.6% અને 11મી યોજનામાં 7.8% થયો હોવા છતાં યોજનાને અંતે બેરોજગારીની સંખ્યા વધતી જ ગઈ છે। આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં શહેરી ક્ષેત્રે તેમજ ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી। સી લઈએ, બચત અને મૂડીરોકાણનો નીચો દર। ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં તો વધારો થયો છે, પણ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થયો છે। મિત્રો, માથાદીઠ આવક એટલે આપણે જાણીએ છીએ કે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી, બરાબર છે। અહીં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ એના કરતાં પણ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક નીચે જોવા મળે છે। આ નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત તેમજ મૂડીરોકાણનો દર નીચો રહે છે અને મૂડીરોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ન હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે। ડી, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ। મિત્રો, એક મહત્વનો પ્રશ્ન પૂછાય છે 2 થી 3 માર્કમાં કે ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો। તો એનો જવાબ તમને આ મુદ્દામાંથી મળશે, એટલે ખાસ ધ્યાન આપવાની જરૂર છે। ભારતમાં મૂડીની છત
એકચ્યુઅલી અછત છે, જ્યારે શ્રમની છત છે. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા ઓછી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જ વધારે અનુકૂળ ગણાય. અંડરલાઇન કરજો. મૂડીની અછત અને શ્રમની છત હોવાથી બેરોજગારીની સમસ્યા ઘટાડવી હોય તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ. પણ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ઉદ્યોગોના વિકાસની જ નીતિ અપનાવવામાં આવી છે, જે આપણે જાણીએ છીએ કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી, જાણે કે યંત્રો દ્વારા ચાલતી એ પદ્ધતિ ગણી શકાય. પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને પ્રમાણમાં ઓછું મહત્વ મળ્યું છે. ખેતી તથા ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે, જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે અને સંગઠિત મજૂર મંડળો એટલે કે મજૂર યુનિયન સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા શ્રમનો બચાવ કરે તેવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવવામાં આવે છે. એને કારણે બેરોજગારી વધે છે. આ ઉપરાંત રેલવે, સિંચાઈ, રસ્તા બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ વધતો જાય છે. પરિણામે બેરોજગારીની સમસ્યા વધુ તીવ્ર બનતી ગઈ છે. તેથી બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલી વેંકટરામન સમિતિ તેમજ ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો. પછીનો મુદ્દો લે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. મિત્રો, અહીંથી પણ એક મહત્વનો પ્રશ્ન પૂછાય છે કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી વધારવા માટે જવાબદાર છે? સમજાવો. 2 થી 3 ગુણનો એક અગત્યનો પ્રશ્ન છે, તો એનો જવાબ આ મુદ્દા માટે આપણને મળશે. ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ આ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ જ છે. દેશમાં લગભગ દરેક ક્ષેત્ર બદલાતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી. બીજા શબ્દોમાં કહેતો નિષ્ફળ ગઈ છે. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે, જેને આપણે અગાઉના મુદ્દામાં પણ ચર્ચા કરી છે, એને કારણે એને અનુરૂપ કેળવાયેલા ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડવાની. પણ તેનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં પદ્ધતિમાં જોવા મળે છે. પરિણામે આવા કુશળ શ્રમિકો મળતા નથી, કારણ કે શિક્ષણ ક્ષેત્રે વ્યવસાયિક કે ટેકનિકલ શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક તેમજ શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે એમ પણ કહી શકાય. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે, બરાબર છે, એટલે કે તાલીમ બાદ પોતાનો સ્વતંત્ર રોજગાર શરૂ કરી શકે એટલી પણ તેમનામાં ક્ષમતા આવતી નથી અને તેથી બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. પછીનો મુદ્દો લઈએ માનવ શક્તિના આયોજનનો અભાવ, જે ઉપરના મુદ્દાને જ વધારે વિસ્તારે છે. ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. દેશમાં વર્તમાન સમયમાં જે પ્રકારના શ્રમની માંગ ઊભી થાય છે એના સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય એ પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી. એટલે ખામીયુક્ત શિક્ષણ પ્રસારિત થઈ. શિક્ષણનો વ્યાપ વધવાથી પ્રતિવર્ષ લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે, જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસને અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ન હોવાથી શિક્ષિત હોવા છતાં બેરોજગારીનો ભોગ બને છે. આ માનવ શક્તિ આયોજનની ખામીનું જ સીધું પરિણામ ગણાય. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે પણ ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરો આપણા દેશમાં યોગ્ય કામ ન મળતા વિદેશોમાં ચાલી જાય છે. જેમ બ્રિટિશ શાસનમાં સોનાનો એક તરફી પ્રવાહ, ડ્રેન ઓફ ગોલ્ડ, ભારતમાંથી બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ તરફ જોવા મળેલો, એ જ રીતે વર્તમાન સમયમાં બુદ્ધિધનનો એક તરફી પ્રવાહ, ડ્રેન ઓફ બ્રેન, ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે. આ ડ્રેન ઓફ બ્રેન તમને અલગથી 1 થી 2 ગુણમાં પૂછાય છે. એના પછીનો મુદ્દો લે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને જ વધુ મહત્વ આપવામાં આવ્યું, કારણ સરકારને ખાનગી ક્ષેત્રો ઉપર વિશ્વાસ હતો નહીં. બીજું કે ખાનગી ક્ષેત્રમાં શોષણ થવાની પૂરેપૂરી શક્યતા હતી. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને તેમાં મૂડીરોકાણમાં જ વધારો થયો છે. તેમ છતાં જાહેર ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે નબળી કાર્યક્ષમતાને લીધે પૂરતું રોજગારીનું સર્જન કરી શક્યા નથી. જાહેર ક્ષેત્રના વિકાસના હેતુથી ખાનગી ક્ષેત્ર કે જે ખરેખર વધુ રોજગારીની તકો આપે એના ઉપર અંકુશો મૂકવામાં આવ્યા હતા, જેથી ખાનગી ક્ષેત્રના વિકાસને મહત્વ આપવામાં ન આવતું હોવાથી પણ રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં જ વધારો થયો છે. પછીનો મુદ્દો લઈએ H, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના 2 માર્કમાં પૂછી શકાય. ભારત આમ તો કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની મોટાભાગની વસ્તી ગામડાઓમાં વસે છે.
આ વસ્તી મોટે ભાગે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખતી હોય છે, એ નિર્વિડિત છે. તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે તેવું આયોજન જરૂરી છે, પણ ભારતની આર્થિક વિકાસની નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ અપાતા કૃષિ ક્ષેત્રનો પૂરતો કે યોગ્ય વિકાસ થઈ શક્યો નથી અને તેને કારણે તેમાં રોકાયેલા શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે તેવું નક્કર આયોજન થઈ શક્યું નથી. કૃષિ ક્ષેત્રે જે હરિયાળી ક્રાંતિ આવી છે, એટલે કે ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે, બરાબર છે, તેનો લાભ પણ દેશના મર્યાદિત રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા વગેરે અમુક રાજ્યોને જ થયો છે. પરિણામે કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારીની તકોમાં વધારો થઈ શક્યો નથી. વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા અને કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિન કૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે, એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર વગેરે. ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રથમના બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એના પછીનો મુદ્દો લઈએ આય, શ્રમની ઓછી ગતિશીલતા. ભારતમાં કેટલાક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીતિ રિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો અને રહેઠાણની સમસ્યા વગેરે કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે, જેને કારણે બેરોજગારીની સમસ્યા વધે છે. આ મુદ્દા ખાસ યાદ રાખવાના, કયા કારણોસર શ્રમની ગતિશીલતા ઓછી છે, બરાબર. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા નથી. આ શ્રમની અગતિશીલતા કે ઓછી ગતિશીલતા જ છે. એને બદલે બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. મોટે ભાગે આવી વ્યક્તિઓ શહેરોમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે અને એ શક્ય ન બનતા બેરોજગાર રહે છે. શહેરી જીવનના આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો, એટલે કે હોટલો, બરાબર છે, મોટરો, સિનેમાગૃહો, ઉચ્ચ સગવડ ધરાવતી મનોરંજનની સુવિધાઓ વગેરેથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી. આમ શ્રમની અગતિશીલતા એ બેરોજગારીની સમસ્યા માટેનું એક મહત્વનું કારણ છે. એ અંતિમ મુદ્દો, અપૂરતી માળખાકીય સુવિધા. ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક મહત્વનું કારણ બને છે. ગામડામાં એક તો અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાઓનો અભાવ કે ઓછી સગવડો, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. જેમ કે ગામડામાં ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો મળીએ, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ ઉદ્યોગોને કાચો માલ પણ સરળતાથી મળી શકે એમ છે, પણ ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડ જોઈએ એનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી અને પરિણામે ત્યાં નવી રોજગારી ઊભી ન થતાં બેરોજગારીમાં જ વધારો થાય છે. આ ઉપરાંત બાદમાં રાષ્ટ્રીય રોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે એવા વાતાવરણનો અભાવ, કુદરતી સંસાધનોનો અપૂરતો કે વન વપરાયેલ સાધનો, બરાબર છે, એ બેરોજગારીની સમસ્યા વધારવા માટે જવાબદાર હોય છે.